वसल्लम कलमो पढ़ी मुसलमान बनी गयो। निगाहे वली में वो तासीर देखी, बदलती हजारों की तकदीर देखी। जानकर अनजान बन बैठे हो, जानकर अनजान बन बैठे हो, घर तो हमारे मेहमान बन बैठे हो। कल तो दिखाई दिए थे मंदिर में ब्राह्मण बनकर, आज मस्जिद में मुसलमान बन के बैठे हो। जानकर अनजान बन बैठे हो, जानकर अनजान बन बैठे हो, घर तो हमारे मेहमान बन बैठे हो। कल तो दिखाई दिए थे मंदिर में ब्राह्मण बनकर, आज मस्जिद में मुसलमान बन के बैठे हो। आ कई बात है कि माहे रमजान आयो અને ઈ ગામ હતું ને ઈ તરાબી સિપારાથી પડતા, અલમ તરાથી નહીં, પૂરું કુરાન પડાતું, રોજનો એક સિપારો, 30 રોજા 30 સિપારા. પણ તેથી હાફિઝ રમજાન પહેલા છૂટી લઈ લીધી એટલે મસ્જિદ ખાલી, હાફિઝ વગેરે. અને ઈ અલ્લાહના વલી હમીદુદ્દીન પાસે જઈને, શેખ હમીદુદ્દીન એમની પાસે જઈ અને ગામનાએ કીધું કે બાપુ કાલ ચાંદ દેખા હે. આજનો દી તો ઠીક છે, કાલ તો ચાંદ દેખા હે. અને ચાંદ દેખા એટલે પેલી તરાબી ચાલુ થઈ જાય. ચાંદ દેખા એટલે પેલી તરાબી ચાલુ થઈ જાય. તો શું કરું, હાફિઝ તો છે નહીં. અને તેથી પીરે એમ કીધું તું, એ ફકીરે એમ કીધું તું કે હજી તો કાલ હાંજે ચાંદ દેખાય ને, તમે સવારે કામ કરજો, ફજરની નમાઝ પડી નીકળો, જે તમને હામો મળે ને એ તમારો ઇમામ. જે તમને ફજર નમાઝ પડી મુસલમાનો બહાર નીકળજો, જે તમને હામો મળે એ તમારો પેશ ઇમામ, એ તમને સિપારાથી તરાબી પડાવશે. અને ભાઈ કહેવાય છે કે જેવા બધા મુસલમાન ફજર પડીને બહાર નીકળ્યા ત્યાં હર હર મહાદેવ, હર હર મહાદેવ કરીને હાથમાં ગંગા જળને એ લોટીને એ બ્રાહ્મણ હામા મળ્યા. અને આના તો પિતળિયા સટકી ગયા મુસલમાનના, આ આપણો ઇમામ કેમ થાય. અને બ્રાહ્મણને લઈને ગયા. શું આવી આ ફકીરો આવીને એ વાતો કરતા હોય, ઉલટી ચાલ ચલતે દીવાન ગાનિશ, આંખો કો બંધ કરતે દીદાર કે લીએ. આ ફકીરોની ઝુકતી મુક્તિ, ફકીરોની આવીને એ વાત હોય. આ બ્રાહ્મણ થોડા અમારા ઇમામ હોય, આને ક્યાંથી કુરાન આવડે. અને તેથી કીધું કે રાડ્યું ફાળુમાં ભાઈ મારી પાસે તો આવવા દો. એ બ્રાહ્મણ આવ્યા, બ્રાહ્મણ આવ્યા જ્યાં પીરને આમ કે આંખથી આંખ મળી ને ત્યાં તો બ્રાહ્મણે લોટી મૂકી દીધી, બે અંગૂઠા હાથમાં આમ લીધા અને તરત કીધું અશહદુ લા ઇલાહા ઇલ્લલ્લાહ વ અશહદુ અન્ના મુહમ્મદ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ. એ કલમો મોઢામાંથી નીકળ્યો ત્યાં તો પીરે એને બાહોમાં લઈ લીધા. એક સીનો આ બાજુ લગાડ્યો ત્યાં તો 15 સિપારાના હાફિઝ, અને બીજી બાજુ લગાડ્યા ત્યાં તો 30 સિપારાના હાફિઝ કરી દીધા. એટલે શાયરે કીધું છે કે જાનકર અનજાન બન બેઠે હો, घर तो हमारे मेहमान बन बैठे हो. कल तो दिखाई देते मंदिर में ब्राह्मण बन के, आज मस्जिद में मुसलमान बन के बैठे हो. अल्लाह एना वलियोने एजाज आप्यो छे, ए तासीर आपी छे. એટલે યા તો વાહબી લોકો માર ખાઈ ગયા. એ ડાયરેક્ટ અલ્લાહ પાસેથી લે છે. ક્યાંથી લે છે? ડાયરેક્ટ. તો ફીસ વગર તો વાયર નહીં રોડા હમણાં. એ ફીસ વગર વાયર નહીં રોડાય. તા તો ડાયરેક્ટ ની વાત છે ને. તો એ ડાયરેક્ટ ની વાત કરે છે, પણ વસીલો મોટી વાત છે. અને વસીલાથી જ કામ થાય. વસીલા વગર કોઈના કામ ત્યાં નથી. બાવાજી બોલું દરસલ્લાહુ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. હું આવ્યો ત્યારે અહીંયા કચ્છી ભાષામાં વાતો કરતા, મને કચ્છી આવડતી નથી. કોરો ભાષા એ મને નથી ભાવતી. સુમરામાં, મેમણ સમાજમાં પણ માશાઅલ્લાહ આ મારો લખેલો કલામ નથી, શાહી વલીનો લખેલો કલામ છે. શાહી વલી ઘણા એવા થઈ ગયા. નેક નામમાં હોતી સુમરા થઈ ગયા. સુમરાની અંદર વિલાયત મળી છે. આ કોઈ તમે બેઠા છો ને વખાણ કરવાની વાત નથી, વખાણ તો અલ્લાહ ને અલ્લાહ રસૂલના. પણ સુમરા લોકોમાં મેંગણીમાં જાવ ફેતા પીર, એવા અનગિનત વલીઓ સુમરામાં પીરાય મળી છે. પીરાણું છે. શું કામ? કે એને લાગી ગઈ છે. તમને લાગી મુમના ને મુમને લાગી તોય પછી તારા ને મારા સિવાય બીજો કોઈ ન હોય. એને એક નામમાં હોતી સુમરા થઈ ગયા. ખબર છે? અલ્લાહ નબી મોલા તું ही रे नबी जी समरो तो सुधरे मन का मेरा समरो तो सुधरे मन का मेरा रे
નબીજી અલ્લાહ નબીજી આ હોતી સુમરા સિકંદર સુમરાના દીકરા વિલાયત પામી ગયેલા પુરુષ વિચારતો તો મને કચ્છી નથી આવડતી પણ એવો એક સાહેબ અલીએ કચ્છી ભાષામાં સાહેબ અલીએ ભજન ઘણા લખ્યા અને ભજન લખું ને ફકીરોની ધ્યાન છે ભજન તો હું લખું છું કાયમ ભજન લખું છું પણ ભજન કેવા ખબર કે રોજે મેદાન હશર આવશે નબી ની સવારી હે આવશે નબી ની સવારી એ માનો ત્યારે બક્ષિસ છે અમારી હું બેઠો બેઠો ભજન કેટલા લખું અનગિનત ભજન લખ્યા આખરી વેળાએ આકા તમે આવજો અને આવી અમને કલમો પડાવો રે નહીતર શેતાન આવીને સતાવશે અને તાશે અમારા ભોંડા જોને હાલ રે આખરી વેળાએ આકા તમે આવજો અમે નાના જાયા હલીમા લાલ છો એ આકા તમે ગરીબોના દાતા રે આ કલામ છે નાથ છે પણ એનું ટ્રાન્સલેશન કર્યું શું કામ કે મારા પ્રોગ્રામમાં સાધુ સંતો હોય હિન્દુ ભાઈઓ હોય તમામ હોય એને ડાળમાં મજા આવે આકા એનું ફરમાન છે ને આકાના ફરમાન ઉપર હાલું છું આકાએ કીધું કે જે મુલ્કમાં જે ગામમાં જે દેશમાં જે ભાષા હાલતી એમાં વાત કરો તો ભજન પીર રૂકનુદ્દીન શાહ બાવાએ લખાયેલા ભજન શાહરુખન પીરના ભજન છે એના લખેલા છે પછી માણાવદરમાં મોટા મિયા સરકારના ભજન રતનભાઈ લખેલા છે સાહેબ અલીના ભજન છે દાસ સતારના લખેલા ભજનો છે વલીઓએ ભજન લખ્યા છે ભજન એટલે હમદની વાત છે ન્યાલો લાગી ગયો એને ભજન કહેવાય બાકી કોઈના વખાણ કરવા ભજન નથી અલ્લાહ રસૂલ સિવાય કોઈની તારીફ નથી